માટે મારી રક્ષણ કરી મારી બેન મારી માં મારા બાપુ બધાય પાછું મારે બધા લેવી પડશે કારણ કે દુનિયાનો નિયમ છે એકવાર અવતાર ધારણ કરીને આવ્યો સમય આવે એટલે એને જવું પડે પણ આજ મારો સમય થઈ ગયો છે માટે એક આશરો કાઢા વગર આજ રામદેવને સમાધિ ધોરણી લીધા આપશે એવી આશા કરી આજે રામદેવ તમારી પાસે આવે છે માટે ભાઈ ઉઠાવા સમશાર ભાઈ અને જુદા કરતાની બેનના ગોળતે મસ્તક ભાઈ જુદા કરતાની બેનના ગોળતે મસ્તક અને તારી રાખડીનું ઋણ ચૂકવ ભાઈ ભાઈ तो कोई तलवार ना खा देने भाई तो तारी बेरी तेरू जाए भाई पण तारा मोटेला शब्द मारे जितनो जीरो है भाई मत तो तुम्हारी समाधि ની જ રજા જોતી હતી ભાઈ તો અગર વનની અંદર તારે બેન ને વખરા જેવું હતો ભાઈ અને વખરા ને વળો તારે ચીરે નતો ભાઈ તો તારે અને આ બાપુનો ને માનો તો દી હાથમાં લાગ્યો છે બા ઈનો ઉરેન તો હાથમાં જશે પાછળ અમારું કોણ ભાઈ પકડગઢની અંદર માંડવા રૂપાના પૂરા બ્રાહ્મણ ઢોલ વાગ્યા ભાઈ પણ આ ચાર માંડવાની અંદર તારી બેનની ચોટલોની હામ રહી ગઈ છે ભાઈ માટે સમાધિ ની રજા તો તને આજે નો દો કાલે નો દો ભાઈ એ મારી એ રાખડી ના બાંધનાર મારા રામૈયા રે મારી રાખડી કોને દેશભાઈ મારા મામેરા કોણ પૂછે આ 20 વર્ષ તો અમે પિયર આયા હતા ભાઈ આ 20 વર્ષની અંદર સિંગલ ઘરની અંદર છોકરી ઘરનું કાગળ તો શું ભાઈ એક ચકલું પણ નથી ફરક્યો તો છોકરીની ઘરની અંદર તે આ માટે તમને બોલાયા હતા ભાઈ માટે સમાધિની રજા તો આજે ના દઉં ને કાલે ના દઉં ભાઈ કેવી રીતે ન કરો રામૈયા હું તારા સામે ખોળો પાછળ ભાઈ સમાધિ જાય છે ભાઈ તમે તો માહેને સમજાવો આ તારો ભાઈ કઈ પણ કરી નથી શકતો બાપુને દીધેલા બોલ રાજગીરના દીકરા ફરે તો આ દુનિયા કોને પર વિશ્વાસ કરે મારી બેન માટે બાપુને દીધેલા કોલ અને બોલેલા બોલ આજ તારો ભાઈ આજ તારો બેન રામૈયો તારી પાસે હાથ જોડીને
સમાધિની રજા હોય ભાઈ, પણ તમારા જીભના માને ડાલીબેન એમની રજા લેતા જાજો ભાઈ, એમની રજા લેતા જાજો ભાઈ. તમને તમારી સગુણા બેન